નમસ્કાર દર્શક મિત્રો, હું એકતા પટેલ ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। ભોરા બજારમાં કલરના વેપારીની પેઢીમાં સેલટેક્સ વિભાગનો દરોડો, વેપારીઓમાં ફફડાટ। કચ્છના માંડવીથી અલંગ આવેલા આથેડની થેલીમાં રહેલા રૂપિયા 1 લાખની મત્તા ખોવાયાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ। સેન્ટ મેરી હાઈસ્કૂલના સંચાલકોએ ફીમાં કરેલા વધારા અંગે વાલી મંડળની ફરિયાદ સ્વીકારવા જિલ્લા શિક્ષણ અધિકારીનો સ્પષ્ટ નિર્ણયો, વાલીઓમાં ભારે રોષ। શહેરના કરચલિયાપરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પાણી પુરવઠો નહીં મળતા રહીશો પરેશાન। હવે જોઈએ સમાચારો વિગતવાર। ભોરા બજારમાં કલરના વેપારીની પેઢીમાં સેલટેક્સ વિભાગનો દરોડો, વેપારીઓમાં ફફડાટ। ભોરા બજારમાં આવેલી મેસર્સ અબ્દુલ કાદર એન્ડ સન્સ નામની કલરની પેઢીમાં મોડી સાંજે સેલટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા દરોડો પાડી સઘન ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ભોરા બજારમાં કલરની પેઢીમાં સેલટેક્સ વિભાગ ત્રાટકતા સ્થાનિક વિસ્તારના વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો। સેલટેક્સ અધિકારીઓ દ્વારા ચેકિંગ કાર્યવાહી શરૂ હોય કરચોરીની વિગત પ્રાપ્ત થઈ શકી ન હતી। કચ્છના માંડવીથી અલંગ આવેલા આથેડની થેલીમાં રહેલા રૂપિયા 1 લાખની મત્તા ખોવાયાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ। કચ્છના માંડવી ગામના વતની મોહમ્મદભાઈ નામની વ્યક્તિ અલંગ હોડીની ખરીદી અર્થે આવેલ, પરંતુ હોડીના ભાવ વધુ હોવાથી હોડીની ખરીદી કર્યા વિના ભાવનગર પરત આવી રાજકોટ જવા બસમાં બેઠા બાદ પોતાના હાથમાં રહેલી થેલીમાં મૂકેલા રોકડા રૂપિયા 1,03,000ની મત્તા પડી ગયાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી હતી। કાલે ગયા હતા ખબર પડે એટલે પોતા નીકળી ગયા બીજા ગમે Yeah.
પાડવી હતી નવી બન્યો લાખ રૂપિયા ખીચામાં નીકળી ગયા છે સાહેબ એસટીની બીજી પગજી ઉપર નીકળી એ 4 વાગે સુધી ઊભો હતો તો હું ટિકિટ કઢાવવા ગયો ટિકિટભાઈ નીકળશે નહીં હું આથી બસ આવશે ટિકિટની જરૂર નથી બસ આવશે એમાં ટિકિટ કઢાવીને તમે હાલ્યા જાઓ બરોબર તો બીજો ભાઈ આવી ને મને કીધું કે બરોબર કે તમારી ભાઈ બસ આવી ગઈ બસમાં ચાલ્યો એટલે મને ડાયરેક્ટ સીધો 4-5 આગળ હતા 4-5 પાછળ હતા ધક્કો દીધો મારો શીશો પડી ગયો ને મારો આ થેલી પડી ગઈ બધા બસવાળાને બધાને ખબર ઓડી લેવા ગયા હતા પૈસા કીધો એટલે લાખમાં સાહેબ આવી લાખમાં ભાવે છે 3 લાખમાં ભાવે છે 40,000 અમે લઈ આવીએ છીએ ને 50,000 લઈ આવીએ અમે દેખ્યો નથી કોણ છે કોણ નથી ભાવનગર સ્ટેન્ડ ટ્રાફિક ઇન્સ્પેક્ટર સ્ટેન્ડ ઇન્ચાર્જ અચ્છા શું બનાવ્યું સાંજે 16 કલાકે ઉપરથી ભાવનગર રાજકોટની બસમાં એક પ્રવાસી ચડતો હતો અને એનું ખીચું કપાઈ ગયું જેમાં 1 લાખ રૂપિયાના ચોરાઈ ગયા તે બનાવ બનેલ છે અને તે અંગે પોલીસ ખાતું આવેલ છે એ ડિવિઝનથી અને તપાસની કાર્યવાહી શરૂ છે સીસીટીવી કેમેરા નથી અમારા એક કર્મચારીનું બાઇક ચોરાયેલું છે જે અહીંથી જ ગયેલું છે પરમ દિવસે રાત્રે લગભગ રાત્રે 9 વાગ્યાની આસપાસ ગયેલું એસટી તંત્ર એ માટે કાર્યવાહી શરૂ છે અને ટૂંક સમયમાં એસટીની અંદર પણ સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે સેન્ટ મેરી હાઈસ્કૂલના સંચાલકોએ ફીમાં કરેલા વધારા અંગે વાલી મંડળની ફરિયાદ સ્વીકારવા જિલ્લા શિક્ષણાધિકારીનો સ્પષ્ટ નિર્ણયો વાલીઓમાં ભારે રોષ સેન્ટ મેરી હાઈસ્કૂલના સંચાલકો દ્વારા ફીના દરમાં કરવામાં આવેલા તોતિંગ વધારા અંગે વાલી મંડળ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆત કરી સેન્ટ મેરી હાઈસ્કૂલના સંચાલકો વિરુદ્ધ રજૂઆત કરતા જિલ્લા શિક્ષણાધિકારીએ સેન્ટ મેરી હાઈસ્કૂલના સંચાલકો સામેની કોઈ પણ ફરિયાદ લેવા નિર્ણયો ભણી દેતા વાલી મંડળમાં ભારે હોબાળો મચ્યો હતો તો 2 જણાથી કેમ મારા પાસે તો સાહેબ મુકેશભાઈ આપણા 5 જણા જાવ આપણે એનો માર રાખો 5 જણા આગામી દિવસોમાં વાલી મંડળ દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે અલગ અલગ રીતે મોકલો 8 તારીખના રોજ સાહેબે અમને બોલાવેલા કે સેન્ટ મેરીની ફી વધારા પ્રશ્ન બાબતે હું તમને જવાબ આપીશ અને તે દિવસે સાહેબ એક રજાઓ પર વહી ગયા તેથી જવાબ ન આવ્યો ઇન્ચાર્જ પટેલ સાહેબ હતા પટેલ સાહેબને અમે 4 વાગ્યાથી રાતના 7 વાગ્યા સુધી બેઠા પટેલ સાહેબને ફોન કરીને જણાવ્યું કે વાંધો નહીં સોમવારે હું આવું છું સોમવારે તમે આવજો વાલીઓ તે દિવસે આપણે જે કંઈ સેન્ટ મેરી સાથે પત્ર વ્યવહાર થયા છે એની જાણ કરશું એટલે આજે અમે પટેલ સાહેબ ઇન્ચાર્જ પટેલ સાહેબે વાત કરીએ છીએ અને અમને કીધું હતું એટલે અમે આજે આવ્યા વાલીઓ અને રજિસ્ટરમાં અમે 10 વાલીઓ છીએ બધે નામ મોબાઈલ નંબર સાથે સાહેબને રજૂઆત કાઢે ચિઠ્ઠી લખીને આપી કે સેન્ટ મેરીના વાલી ગુજરાતી અંગ્રેજીને મળવા માગે છે એટલે સાહેબે એવું કીધું કે મારી મિટિંગ ચાલુ છે તો થોડીક વાર બેસો એટલે અમે બેઠા થોડીક વાર બેઠા પછી સાહેબે અંદરથી પટ્ટાવાળા હતા એમને કીધું કે તમે વાલીઓ આવો અને એણે પછી એવું કીધું કે 5 આવજો એટલે અમે 2 જ અંદર ગયા હતા બે જ વાલીઓ અંદર ગયા હતા કે તમારી સાથે અમારે વાત કરવી જ નથી તમે મારું રાજીનામું લઈ આવો ઉગ્રતા થાય અમારી સાથે વાત કરવા મળ્યા અમે કીધું સાહેબ તમે સાહેબ અધિકારી છો તમે તમારી મેળે રજૂઆત અમારી ધ્યાને લ્યો અને અમારી રજૂઆત શાંતિથી જ છે અમારે કોઈ ઉગ્રતા નથી આજે મેં બધા વાલીઓ સાથે નથી આવ્યા તમે ગયા વખતે અમને કીધું હતું કે ઓછા વાલી આવો જે એ પ્રમાણે શાંતિથી નિર્ણય થાય આપણે દેકારો ન થાય એટલે અમે એનું માન રાખીને આજે અમે જે અમારા 700-800 વાલીઓમાંથી મુખ્ય 8-10 વાલીઓ જે નક્કી કર્યા હોય ત્યાંથી એ પ્રમાણે અમે રજૂઆત કરવા આવ્યા તો કે તમને સાંભળવાના જ નથી ગેરવર્તન કરવા મળ્યા અમારી સાથે જેમ ફામ બોલવા મળ્યા તુકારા કરવા મળ્યા અમારી સાથે છતાં અમે એમને કીધું સાહેબ તમે કહો છો એ વાત બધી સાચી પણ અમને તમે લેખિત અરજી કરનાર અમે વાલીઓ છીએ અમને કોઈ પૂછતાછ કરવામાં આવતી નથી અને બારોબાર પ્રત્યુત્તર એને આપો છો અમને કોઈ ખુલાસો નહીં એટલે અમે તમે અમને જવાબ આપો તમે શું કરવા માગો છો એટલે અમારે આગળ નિર્ણય થાય તો કે તમારી સાથે વાત હતી તમે ગેટ આઉટ કે બહાર જતા રહ્યો એવું કે અમને બહાર કાઢી મૂક્યા એટલે અમે એવું કીધું કે રજિસ્ટરમાં અમારી છે આ કયો ત્યારે અમે મળશું આવી રજૂઆત થઈ છે શહેરના કરચલિયાપરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પાણી પુરવઠો નહીં મળતા રહીશો પરેશાન શહેરના કરચલિયાપરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી કોઈ કારણોસર પાણી પુરવઠો નહીં મળતા સ્થાનિક વિસ્તારના રહીશો કાળઝાળ ગરમીમાં મુશ્કેલીમાં મુકાયા છે
કરચલિયાપરામાં પાણી નિયમિત મળે તે માટે સ્થાનિક રહીશો દ્વારા મહાપાલિકા તંત્ર સમક્ષ અનેક રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી હાથ નહીં ધરાતા કરચલિયાપરાના રહીશોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. નામ છે આ રામાપીર આગળમાં વેજીટેબલની પાછળ કોઈ જાતની લાઈન નથી. અમારે આ બાયુનું કામ બધું કરવું પડે છે કે કેરબા લઈને અમારે પાણી ભરવા જવું પડે છે. બાયુ આગે પડે એટલે બાયુ પાણી ભરવા નથી જતી. બહુ પાણીની લાઈન જ નથી. એ એમ કે અહીંયા આવશે જ નહીં લાઈન. અડધો કિલોમીટર રેખું રહે. મારું નામ કોમલ છે. અમારે પાણી ભરવા ઠેઠ 1 કિલોમીટર ઉપર આવવું પડે છે. અમારે નિશાળ પાણીને પાણી ભરવા આવવું પડે છે. પાણી નથી આવતું. મારે કામે ધંધે જવું કે પાણી ભરવા મહિના દી થાય તો પાણી નથી આવતું અમારા ભાગમાં. ને બાયું તો ગાણું દે છે 12 માસ. ઉનાળો હોય ચોમાસું હોય બધું દી એક જ દી થાય છે. બધોય આમ નામ 25-30 વર્ષથી આમ નામ છે. કેટલી ફેર કે તમે કે સિટી બાર છો તો મતલબ આવે તારે સિટી બાર નથી હોતા. અમે પાણીની આ છોકરાને નિશાળે નથી મેકલતા. છોકરા નિશાળ વગરના પડ્યા. માસ્ટર ઘરે આવે પાણી ભરી તો મેકલીને અમે છોકરાને પાણી ભરી કે છોકરાને નિશાળે મેકલી. 500 ઘર છે તો એમને પાણી જ નથી મળતું. અમે અમારી છોકરીઓને નિશાળે નથી મૂકી શકતા. સાહેબ ઘરે ઘરે બોલવા આવે. આ 500 ઝૂંપડા છે તો આ એક નળમાં અમે 8 હાંડા પાણી અમારે પાણી પીવું કે નાવું કે ધોવું બોલો. આજ ગઢાવે થઈ ગયા. તારું નામ ને આમ છે. તારું ના નળ નથી. ચૂંટાઈ ગયેલા ચૂંટાઈ બેહી ગયા. ઈ કે અમે તમને મત દો એટલે નળ દેવું કાઈ નો નળ દીધા. ભાઈ હનુમાનનગર વિસ્તાર ને અહીંયા પાણીનો એટલી બધી તકલીફ છે કે અહીંયા પાણી માટે ઝઘડા થઈ જાય છે ને અમારા વિસ્તારના કોઈ કોઓપરેટર કે કોઈ વ્યક્તિ અહીંયા કોઈ ધ્યાન આપતા નથી. અમે ફરિયાદ કરીએ છીએ તોય છતાં કોઈ ધ્યાનમાં લેતા નથી. અને પાણીની એટલી બધી તકલીફ છે કે બૈરા કોઈ આખો દિવસ પાણીની અંદર જ વ્યસ્ત રહેવું પડે છે ને અડધો દિવસ એમને પસાર થઈ જાય છે કે કોઈ છોકરાઓને સ્કૂલમાં મોકલવો હોય તો મોકલી શકતા નથી ને ઘરનું કામ પણ નિયમિત કરી શકતા નથી. ને કુંભારવાડા સર્કલ વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિકના કારખાનામાં આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. કુંભારવાડા સર્કલ વિસ્તારમાં આવેલા નક્ષત્ર પોલી પ્લાસ્ટિક નામના પ્લાસ્ટિકના કારખાનામાં વહેલી સવારે આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અમરબેન વાલજીભાઈ મકવાણાની માલિકીના કારખાનામાં લાગેલી આગમાં પ્લાસ્ટિકનો મોટો જથ્થો બળીને ખાક બન્યો હતો. આગનું કારણ તેમજ નુકસાની અંગેની કોઈ વિગતો પ્રાપ્ત થઈ શકી ન હતી. પાણી છાંટી જોઈએ છે અમને. શહેર નજીકના સિત્સર ગામની ભાગોળે આવેલા ઇસ્કોન 11 માં જૈન દેરાસર, ઉપાશ્રય અને આરાધના ભવન નિર્માણ પામશે.
ભાવનગર નજીકના સિદ્સર ગામ નજીક આકાર પામનાર ઇસ્કોન 11માં ભાવનગરની જાણીતી શશી ઇન્ડસ્ટ્રીઝ પરિવાર દ્વારા સદ્દ્રવ્યોથી જૈન દેરાસર, ઉપાશ્રય તેમજ આરાધના ભવન બનાવવા અંગે જાહેરાત કરવામાં આવી હતી. તદુપરાંત શશી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ સંકલ્પ પૂર્ણ કરવાના હેતુ સાથે જૈન પરિવારો દ્વારા 9 કરોડના નવકાર મંત્રના જાપ પણ ગણાવાશે. આ અંગે શશી ઇન્ડસ્ટ્રીઝ પરિવારના શ્રીમતી ચંદ્રાબેન શશીભાઈ વાઘર પરિવાર દ્વારા હાથ ધરનારા શુભ કાર્યથી ઇસ્કોન 11 ઉપરાંત સિદ્સર સહિતના આજુબાજુ વિસ્તારમાં વસવાટ કરતા જૈન પરિવારોને લાભ મળશે. ચિત્રા ફુલસર વિસ્તારમાં સામાન્ય બાબતે આધેડ પર છરીના ઘા ઝીકી કરાયેલી હત્યા. શહેરમાં મારામારી, હત્યા, લૂંટ, ચોરી, તસ્કરી, ચીલ ઝડપ તેમજ અપહરણ સહિત દારૂની હેરફેર અને જુગાર સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ વધતા ગુન્હાખોરીનો આંક ઊંચે ચડી રહ્યો છે. સવારે ચિત્રા ફુલસર વિસ્તારમાં સામાન્ય બાબતે ઉશ્કેરાઈ જઈ રામદેવ મિત્ર મંડળના પ્રમુખ અને હીરાનો કારખાનું ધરાવતા ધનજીભાઈ પોપટભાઈ રાઠોડની માલિકીના કારખાનામાં યુવતીઓને મહિલાઓ હીરા ખસવાના કામ સબબ આવતી હોય. ફુલસર વિસ્તારમાં જ રહેતો રઘુ ગુણવંત મકવાણા નામનો શખ્સ દારૂના નશામાં કારખાનામાં આવી અપશબ્દો બોલતો હોય, જે અંગે ધનજીભાઈ ઠપકો આપતા જેની દાઝ રાખી રઘુ ગુણવંત મકવાણાએ ઉશ્કેરાઈ જઈ છરી વડે હુમલો કરતા ધનજીભાઈને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાતા જ્યાં સારવાર બાદ તેનું મોત નિપજતા હુમલો હત્યામાં પરિણમ્યો હતો. આ અંગે મૃતક ધનજીભાઈના પુત્ર સંજયભાઈ કુંભારવાડામાં રહેતા રઘુ ગુણવંત મકવાણા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. તળાજા તાલુકાના વેજોદરી ગામે મકાન અને દુકાનમાં ભભૂકેલી આગથી 6 લાખનું નુકસાન. તળાજા તાલુકાના વેજોદરી ગામે રહેતા અને કરિયાણાની દુકાન ધરાવતા પ્રાગજીભાઈ સુખાભાઈના મકાન અને દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઉઠતા તળાજા નગરપાલિકાનો ફાયર બ્રિગેડના કાફલાએ દોડી જઈ આગને ઓલવી નાખી હતી. આગથી અંદાજે 6 લાખનું નુકસાન થયાનું પ્રાથમિક વિગતમાં જાણવા મળ્યું હતું. ચાવડીગેટ વિસ્તારમાં આવેલી મોહમ્મદ શાપીરની વાડીના દારુલ ઉલૂમ નૂરે મોહમ્મદીના વિદ્યાર્થીઓના દસ્તારબંધી અને સરકારે મદીના કોન્ફરન્સ યોજાઈ. ચાવડીગેટ વિસ્તારમાં આવેલી મોહમ્મદ શાહ બાપુની વાડીમાં આવેલ દારુલ નૂરે મોહમ્મદીમાં તાલીમ લેતા વિદ્યાર્થીઓના દસ્તારબંધી તેમજ મદીના કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. સુભાનઅલ્લાહ
सुभान अल्लाह। ये कहते हैं आला हजरत का न जिक्र करो, न जिक्र करें तो समझे उन्हीं से हैं। तो जिक्र किसका करें? वाह 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 वाह, किसका जिक्र करें? सुभान अल्लाह। बल्कि रजिस्टर्ड करवाया कि मैं इस खानकाह को मुसलमाना ने अहले सुन्नत हम अकीदा इमाम अहमद रजा की मिल्कियत फी सबीलिल्लाह करार दिया। सुभान अल्लाह सुभान अल्लाह। इस खानकाह पर, बल्कि इस खानकाह पर मुसलमान का हक है और मुसलमान वही है जो हम अकीदा इमाम अहमद रजा। सुभान अल्लाह। आला हजरत ने यही तो कहा, जो आखिरी मंशूर और लास्ट मैनिफेस्टो मुस्तफा ने इंसानियत और मानवता और ह्यूमैनिटी को दिया था, उसमें फरमाया था ला फज़ला लिल अरबी अलल अजमी वला लिल अजमी अलल अरबी वला लिल अबयज़ अलल अस्वद वला लिल अस्वद अलल अबयज़ कुल्लुकुम मिन औलाद आदम व आदम मिन तुराब। અલકા ટોકીઝ પાસેની પટેલ બોર્ડિંગ ખાતે યોજાયેલી કોન્ફરન્સમાં હઝરત ગુલામ અબ્દુલ કાદિર અલ્વીયુલ હાશિમી યુપી તેમજ ભાવનગરમાં સૌપ્રથમવાર જ હઝરત મુફ્તી નિઝામુદ્દીન નૂરી યુપી સહિતના આલિમ સાહેબો ઉપસ્થિત રહ્યા હતા। वाह 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 वाह। और सुनिए, शुएबुल औलिया के घराने को किसी की सर्टिफिकेट की जरूरत नहीं है। इसीलिए तो कई बार हम पूरे नाज़े मोहब्बत के साथ कह देते हैं તળાજા તાલુકાના ખંડેરા ગામની સીમમાંથી અજાણી મહિલાની લાશ મળી આવતા પોલીસે હાથ ધરેલી તપાસ। તળાજા તાલુકાના દાઢા તાબેના ખંડેરા ગામની સીમમાંથી અજાણી મહિલાની લાશ મળી આવ્યાના પગલે દાઢા પોલીસ મથકનો કાફલો ખંડેરા ગામે દોડી ગયો હતો। ખંડેરા ગામની સીમમાંથી મળેલી અજાણી મહિલાની લાશને કબજો લઈ પોલીસે તેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી ઓળખ વિધિ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી। મૃતક મહિલાના શરીર પર આહિર અને ભરવાડી પોશાક હોય। પોલીસે ખંડેરા સહિત આજુબાજુના ગામોમાં મહિલા વિશે તપાસ તજવીજ જારી રાખી હતી। ગારિયાધારના શિવેન્દ્રનગરમાં રહેતા ગલાલબેન ધીરુભાઈ ગોહિલ પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે। તળાજાના સરતનપર ગામે રહેતા કેશાભાઈ જયરામભાઈ ચુડાસમાનું દાઝી જતા સારવારમાં મોત નીપજ્યું હતું। કરચલિયાપરામાં રહેતા નાનજીભાઈ બટુકભાઈ જાદવે જાતે ગળા ફાંસો ખાઈ આત્મહત્યાની કોશિશ કરતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે। બોરતળાવ વિસ્તારમાં ધોબી સોસાયટીમાં રહેતા હનીફભાઈ સુલતાનભાઈ સૈયદનું બીમારી સબબ સારવારમાં મોત નીપજ્યું હતું। અમરેલીના બગસરા ગામે રહેતા ગુલશનબેન ફારૂકભાઈ બેલીમ દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે। કરદેજ ગામે રહેતા અશોકભાઈ ધીરુભાઈ જાદવ દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે। અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર। ભોરા બજારમાં કલરના વેપારીની પેઢીમાં સેલટેક્સ વિભાગનો દરોડો, વેપારીઓમાં ફફડાટ। કચ્છના માંડવીથી અલંગ આવેલા આથેડની થેલીમાં રહેલા રૂપિયા 1 લાખની મત્તા ખોવાયાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ। સેન્ટ મેરી હાઈસ્કૂલના સંચાલકોએ ફીમાં કરેલા વધારા અંગે વાલી મંડળની ફરિયાદ સ્વીકારવા જિલ્લા શિક્ષણાધિકારીનો સ્પષ્ટ નિર્ણયો।
વાલીઓમાં ભારે રોષ। શહેરના કરચલિયાપરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પાણી પુરવઠો નહીં મળતા રહીશો પરેશાન। તો આ હતા આજના સમાચારો। ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।